બનાસકાંઠામાં બીજા દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। તો દિયોદર, લાખણી સહિતના તાલુકામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે લોકોને। હાડ થીજવતી ઠંડી પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। 2 દિવસમાં તાપમાન 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે। તો તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। ઠંડીનો ચમકારો વધતા ખેતી પાકોને ફાયદો થશે, રવિ પાકને ફાયદો થશે। ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો બનાસકાંઠામાં બીજા દિવસે પણ ઠંડીનો ચમકારો છે તે જોવા મળ્યો છે। હાડ થીજવતી ઠંડી પડી રહી છે। લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે, ગરમ કપડાં પહેરી રહ્યા છે। તો હાડ થીજવતી ઠંડી પડતા જ વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે। વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। ઠંડી પડે એટલે ભગવાનને કહે કે આટલી 2 મહિના ઠંડી પડે તો અમારે બહુ ખેડૂતને ફાયદો, બરોબર। અને વસમે એમ પડે તો ફાયદો નહીં, ચોખ્ખી વાત છે। હા, 2 મહિના બરોબર ઠંડી પડે તો ફાયદો। તમાકુ, પછી રીંડા, રાયડું આથી ધોન પાકે, નકા પછી ના ઠંડી પડે તો ના પાકે કોઈ એમ પડે તો ખૂબ છે ખેડૂતને। પછી અત્યારે ઠંડીમાં મોણાને કસરત કરવામાં સારું છે। તો ગરમી પડે એમાં જીરા મૂગને ઉગ્યાય નથી, ભાગ્ય છે ખેડૂતે ખૂબ, એટલે મૂળ છે સારો બધો એમ। આ ઠંડી પડે એનાથી બહુ સારો, બધાને ફાયદો છે કે આ ઠંડી પડે એનાથી ખેડૂતને બધાને ફાયદો। જીરા, રાયડું, ઈડા બધાને ફાયદો। રાયડે હું કરતા જ નહોતા, આ 3 દિવસથી સારા હું કરવા મળ્યા। તો ખેડૂતોને રવિ હારી થાય। રવિ આ દિવાળી પાસે જ દાટ ચાલુ છે, હજી બરાબર પડી નથી। ફૂલ દાટ પડે તો સારું થાય, દાટ ના પડે તો કોઈ ના થાય। શું પાકે? રાયડું પાકે, ઈડા પાકે, ઘઉં પાકે, જીરું પાકે, વરિયાળી પાકે, બધું ઢોર પાકે, પણ દાટ પડે તો એમને કોઈ નથી। એમને કોઈ નથી।